ખેડૂત મિત્રો, તાજેતરમાં કચ્છના પ્રવાસે જવાનું થતું હોવાથી આ સુધારા વિડીયો જે છે મૂકવામાં થોડી વાર લાગી છે. આપણો 8મો તાલીમ કેમ્પ જે 27-28નો હતો એને બદલે આપણે એને એક વીક લેટ કરીએ છીએ. એટલે કે આવતો તાલીમ કેમ્પ જે છે 4 અને 5 ઓક્ટોબર મહિનાના પ્રથમ શનિ રવિમાં છે. તાલીમ કેમ્પ દરમિયાન આપણે શું શીખવાડીશું? તો તાલીમ કેમ્પમાં ખેડૂતોને જે રેવન્યુના કામ કરવાના હોય છે એની તમામ વિગતો આપણે જાતે કામ કરતા શીખવાડીએ છીએ. જેમ કે બોર કૂવા નોંધાવા, બોર કૂવામાં વિભાજન થાય, ભાઈના ભાગ પડે તો બીજા ભાઈના ભાગમાં પાણીનો હક કેવી રીતે દાખલ કરવો, આવી જમીન જો વેચો તો ત્રીજી વ્યક્તિ સાથે કજિયા ન થાય એટલા માટે આવો હક કમી કેવી રીતે કરવો. આ સિવાય પાઇપલાઇન, પાણીના ટાંકા, વૃક્ષો વગેરે કેવી રીતે નોંધાવા, ટૂંકમાં રેવન્યુ રેકર્ડને કરતી તમામ બાબતો કેવી રીતે કરવી જાતે શીખવાડીએ. સુઓ મોટો દ્વારા તાજેતરમાં ગવર્મેન્ટે જે જાહેરાત કરી છે એમાં જેને લાગુ પડતી હોય એને નવી શરતની જમીનને જૂની શરતમાં ટ્રાન્સફર ન થઈ હોય તો સાદી અરજી કરી અને કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. કોઈનામાં બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ લખેલો આવતો હોય અને સુઓ મોટો દ્વારા જો કરવાની કામગીરી ન થઈ હોય તો આવી અરજી પણ કરતા શીખવાડી, જેથી કરીને તમારો રેવન્યુ રેકર્ડ છે ચોખ્ખો થાય. રેવન્યુ રેકર્ડ ચોખ્ખો થાય એટલે 7 નંબરમાં સુધારાઓ કેવી રીતે કરવા, સામાન્ય ક્ષતિના સુધારા કેવી રીતે એ શીખવાડીએ છીએ. તમારા 7 નંબરના અંદર ઘટતી નોંધો હોય તો કેવી રીતે ઉમેરવી, કેવી રીતે શોધવી એ શીખવાડીએ છીએ. કોઈ નકામી નોંધ હોય તો કેવી રીતે રદ કરવી એ શીખવાડીએ છીએ. ડીએલઆરમાંથી મળતા કાગળના ડોક્યુમેન્ટ કેવી રીતે કઢાવવા અને હોય એનું આખું લિસ્ટ આપીએ છીએ. જેમ કે ટિપ્પણ, ફેસલ પત્રક, આકારબંધ, સીમ ખરડો, સ્કેચ વગેરે વસ્તુની શું ઉપયોગિતા છે અને એના આધારે તમે શું કામ કરી શકો. દાખલા કે 7 નંબરમાં ખેતરના નામમાં સુધારો આવે છે, સત્તાના પ્રકારમાં સુધારો છે તો ટિપ્પણ મુજબ એને કેવી રીતે કરવું એની અરજી કરતા પણ શીખવાડીએ છીએ. આ સિવાય જરાયત અને બાગાયતનમાં કેવી રીતે ફેરવી જેથી કરીને ટુકડાધારથી બચી શકાય, ટુકડાધારની જોગવાઈઓ શું શું છે એ બાબતો આપણે શીખવાડીએ છીએ. બોજોગીરો મુકાયા હોય તો આવા જૂના બોજાગીરો બોલતા હોય તો રદ કરવા કેવી રીતે એ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય હક કમી અને સગીરનું વાલીપણું હોય તો એ રદ કેવી રીતે કરવું એ શીખવાડીએ છીએ. તૂટતી ખેડૂત ખાતેદારીનો બહુ અઘરો પ્રશ્ન છે. તો તમારી જમીનમાં ખાતેદારી તૂટતી તો નથી ને, અને 10% તૂટતી હોય તો પેનલ્ટીમાં કેવી રીતે જવાય, 300% વળી હોય ને 30% થતી જમીન હોય તો બચવું કેવી રીતે, એટલે ઊભા રહી જવું ને નવી ખાતેદારીની લિંક કેવી રીતે શોધવી એ બાબતો અગત્યની હોય છે એ આપણે શીખવાડીએ છીએ. ડીએલઆરમાં મળતા ડોક્યુમેન્ટનું લિસ્ટ આખું શીખવાડીએ છીએ અને કેવી રીતે કઢાવવાની ઉપયોગિતા શીખવાડીએ છીએ. રીસર્વેમાં ખાસ લોચાઓ છે તો રીસર્વેના સુધારામાં 5 બાબતો હોય છે: સત્તાના પ્રકારનો ફેરફાર, ખેતરના નામનો ફેરફાર, વ્યક્તિના નામનો ફેરફાર, ક્ષેત્રફળનો સુધારો, નકશાની આકૃતિનો સુધારો અને ખાસ કરીને પ્રશ્નો હોય છે કબજા ફેરના સુધારાઓ. આ બાબતે કેવી રીતે શું કામગીરી કરી શકાય ને એ બધાની સહમતિ હોય તો કેવી રીતે એનો નિકાલ થઈ શકે એવી બધી બાબતો શીખવાડીએ છીએ અને એની સુધારા અરજી કરતા શીખવાડીએ છીએ. પ્રમોલ્ગેશન એટલે શું, ખાસ કરીને ખેડૂતોને એ ખબર નથી. જૂનું મૂળ પ્રમોલ્ગેશન અને નવું પ્રમોલ્ગેશન એ બાબતો આપણે શીખવાડીએ છીએ. IORA પોર્ટલ ઉપર જઈ અને અરજી દાખલ કરવી એ આપણે શીખવાડીએ છીએ અને એવી જ રીતે એની રોડની અંદરથી તમને શું વિગતો મળે એની જાણકારી આપીએ છીએ. ખાસ કરીને મેડિકલ બોન્ડ હેતુથી સર્ટિફિકેટ કેવી રીતે કરવા, સોલ્વન્સી સર્ટિફિકેટ કેવી રીતે કરવા અને કોઈ વ્યક્તિની જામીનગીરી આપવી હોય તો દારપણાનો દાખલો કેવી રીતે કઢાવવો એ બાબતો પણ શીખવાડીએ છીએ. આમાંથી કોઈ પણ એક બાબત શીખી જાવ તો પણ ધક્કો, કામ અને બધું વસૂલ, કારણ કે કોઈ પણ એક બાબત કરાવવા જશો 10,000થી વધારે ખર્ચ કરવો પડશે. જ્યારે તાલીમ કેમ્પની ફી 2 દિવસનો તાલીમ કેમ્પ જે શનિ રવિનો હોય છે એની ફીસ છે 3500 રૂપિયા છે. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 1000 રૂપિયા જ ખાલી ભરવાના છે. કોઈ પણ કારણોસર તમે નહીં આવી શકો તો તમારા પૈસા જશે નહીં. નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરી રજીસ્ટ્રેશન કરાવશો એટલે આગલી ભરેલી રકમ તમને બાદ થઈ જશે. જે લોકોને કાંઈ પ્રશ્ન છે, ફાઇલ ચેક કરાવવાની છે, કોઈ કેસ ચાલુ છે, અભિપ્રાય લેવાના છે તો આગલા દિવસે શુક્રવારે આવે છે અને રહેવા જમવાની સુવિધા માટે 1000 રૂપિયા વધારાના આપવાના હોય છે. એ બાબત અલગથી થઈ ગઈ. એ જ્યારે રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એને અલગથી વિગતો પણ આપી દેશું. આવી રીતે ટાઇટલ પત્ર કેવી રીતે ચોખ્ખું કરવું એ શીખવાડીએ છીએ. 7 નંબરમાં ઘટતી નોંધની મેં તમને વાત કરી દીધી, એ બધું શીખવાડીએ છીએ. ખેતરના માં કાંઈ પણ બીજી બાબતો હોય જમીનને લગતી રિલેટેડ લેવલ તો એ શોધતા શીખવાડીએ છીએ, જેથી કરીને તમારો રેવન્યુ રેકર્ડ છે ચોખ્ખું તો કરે. એકત્રીકરણનું બ્લોક વિભાજન બહુ અગત્યનો વસ્તુ છે. કોઈનામાં સાથે ભેગું નામ આવતું હોય તો આ બ્લોક વિભાજન કેવી રીતે કરવું એ શીખવાડીએ છીએ. અને એકત્રીકરણ જો લાગુ પડતું હોય તો જ કરવું, નકામી ખોટી રીતે એકત્રીકરણ કરવું નહીં એ બાબતો પણ આપણે શીખવાડીએ છીએ. એ સિવાય RTA દ્વારા અરજી કરીને ન મળતા ડોક્યુમેન્ટ કેવી રીતે કઢાવવા એ બાબત પણ આપણે શીખવાડીએ છીએ. પેઢીનામું કેવી રીતે બનાવવું, વારસાઈ દાખલ કરવી તો પેઢીનામું બનાવવું, તે હયાતીમાં હકમાં પેઢીનામું બનાવવું પડે એ કેવી રીતે કરાવવું, વારસાઈ અને હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવો એ અલગ વસ્તુ છે, એ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય વિભાજન એટલે થઈ જાય પછી હક કમી કેવી રીતે કરવા અને પછી એનું વિભાજન કેવી રીતે કરવું અને એ વખતે શું બાબતોની કાળજી રાખવી જોઈએ. રસ્તાના પ્રશ્નો છે, પાણીના સંયુક્તના ભાગ છે, એવી ઘણી બાબતો, અઢળક બાબતો છે જે આપણે શીખવાડીએ છીએ, જેથી કરીને જેટલો રેવન્યુ રેકર્ડ ચોખ્ખો રહેશે એટલો ભવિષ્યમાં કજીઓ કંકાસ નહીં થાય અને ડિસ્પ્યુટેડ મેટરો નહીં થાય. આ સિવાય વેચાણ, વસિયત, ભેટ, સહભાગીદારી અનેક વસ્તુ શીખવાડી છે. પ્રથમ દિવસની અંદર આવી બધી રેવન્યુની બાબતો શીખવાડીએ છીએ. બીજા દિવસે જેમ કે કીધું ને શુક્રવારે દુખિયારાઓ આવે છે, શનિવારે આપણે રેગ્યુલર કામ કરતા શીખવાડીએ છીએ. રેગ્યુલર તાલીમ કેમ્પ 2 દિવસનો છે શનિવાર, અને રવિવારે જે છે જુદા જુદા પ્રકારના કેસ કેવી રીતે કરવા, જુદા જુદા પ્રકારના કેસ ન થાય એના માટે શું કાળજી રાખવી જોઈએ તો આપણે શીખી લીધું. અને થયા હોય તો હવે એમાંથી બચાવ કેવી રીતે કરવો, RTI શું કહેવાય, RRT શું કહેવાય, તકરારી હોય તો શું કરવું, આવી અનેક બાબતો. એમાં અપીલ દાખલ કરવી, રિવિઝન દાખલ કરવું, ક્યાં સુધી જવાય, ક્યાં સુધી ન જવાય, ક્યારે સિવિલ કોર્ટમાં જવાય, ક્યારે રેવન્યુ કોર્ટમાં જવાય એ શીખવાડી જાય. આ સિવાય સેટાપાડાની જમીનો દબાતી હોય તો બને ત્યાં સુધી કોઈને હું કજિયા શીખવતો નથી, પણ લેન્ડ ગ્રેબિંગના કાયદાની
નીચે કેવી રીતે ક્યાં લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે, ક્યારે ન લાગુ પડે, ન લાગુ પડતી લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ હોય તો પણ તમારે એની ફળશ્રુતિ બાબતે શું કાઢી લેવું જોઈએ, કરવું જોઈએ, એ બાબતો કોર્ટ કમિશનરની નિમણૂક કરવી વગેરે બાબતો આપણે શીખવાડીએ છીએ. ટૂંકમાં મારો હેતુ તાલીમ કેમ્પનો એ છે કે ખેડૂતો તાલીમ લેવા આવે તો એ એટલા એક્સપર્ટ થઈને જવા જોઈએ, અથવા તો કમસે કમ જાણકાર થઈને તો જવા જોઈએ જેથી કરીને કોઈ લૂંટી ન શકે. કચ્છમાં ગયો તો ઘણી બધી બાબતોની ખબર પડી કે નાની નાની બાબતે જે છે લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે છતાંય ન્યાય મળતો નથી. નાની બાબત જે છે એ જેમ કે કેન્સરની નાની ગાંઠ હોય અને એ આખા શરીરમાં સ્પ્રેડ થઈ જાય એવી બાબતો હોય છે ને છેલ્લીની જમીનથી હાથ ધોવા પડે. આવું ન થાય એટલા માટે તાલીમ કેમ્પની અંદર અનેક બાબતો ચીવટપૂર્વક હું ખેડૂતોને શીખવાડું છું. હું એવું દાવો નથી કરતો કે બધા એક્સપર્ટ થઈને જશો, પરંતુ તમારા રેવન્યુ બાબતે 100% તમે જાગૃત થઈને જશો. એક નાનું એવું કામ શીખી જાય ને તો 3500 રૂપિયા તમારા વસૂલ. કારણ કે કોઈ પણ કામ કરાવજો તો 10,000થી વધારે ખર્ચો થાય છે. હમણાં એક વિડીયો મૂકેલો, એક ભાઈનું 10 લાખનું કામ હતું, તાલીમ કેમ્પમાં આવી ગયેલા હતા અને એમને માત્ર ને માત્ર 10,000 ફી લે, એક શેખાવ એડવોકેટમાં બધા કામ કરાવ્યા. તને અરજી લખતા ના આવડે તો એના દ્વારા કામ કરાવીને 8,000 રૂપિયામાં કામ પતાવ્યું. એડવોકેટ પણ રાજી થયો, એને પણ મને ફોન કર્યો. એ પ્રાઇવેસીને કારણે મેં મૂકેલો નથી. એ કહે કે સાહેબ તમારામાંથી મને ઘણું બધું જાણવા મળશે, હું મારી કારકિર્દી બનાવી શકે. તો તાલીમ કેમ્પમાં આવવાથી ઘણા બધા ફાયદા થાય છે. અભણ ખેડૂતો હોય તો એ પણ કંઈક જ્ઞાન લઈને જાય છે, ભણેલા ખેડૂતો હોય તો એ પણ કંઈક જ્ઞાન લઈને જાય છે, અને આવા જુનિયર એડવોકેટો આવતા હોય એ પણ ઘણા બધા આવે છે, એ પણ ઘણું બધું શીખીને જાય છે. તાલીમ કેમ્પમાં ભાગ લેવો હોય તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે મારા મોબાઈલ નંબર 989810 4494 વોટ્સએપ દ્વારા મેસેજ કરીને મોકલી શકશો. યાદ રાખજો, કોઈએ ફોન કરવાનો નથી. ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. આપણી સિસ્ટમ છે 9898104494 તમે આ વિડીયો સાંભળી બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરીને રજિસ્ટરની કોપી મને મોકલી શકો છો. કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે મને પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવો તો મળીશું આ મહિનાના પહેલા શનિ રવિ, આવતો મહિનો જે આવે છે ને ઓક્ટોબર મહિના પહેલા શનિ રવિ 4મી અને 5મી તારીખના રોજ.